હેલો માય ડિયર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, માય નેમ ઇઝ ઋષિત પ્રજાપતિ એન્ડ આ વિડીયોમાં હું તમને વન કાર્ડ વિશે કહીશ. જો તમે કોનેસ્ટોવા કોલેજમાં આવવાના હોય કે ઓલરેડી તમે કોનેસ્ટોવા કોલેજના સ્ટુડન્ટ હોય તો આ વિડીયો તમારા માટે છે. એન્ડ મોસ્ટલી આ વિડીયો કોનેસ્ટોવા કોલેજના સ્ટુડન્ટ્સ માટે જ છે. સો વોચ ધીસ વિડીયો ઇફ યુ આર બીકમ અ કોનેસ્ટોવા કોલેજ સ્ટુડન્ટ ઓર ઇફ યુ આર કોનેસ્ટોવા કોલેજ સ્ટુડન્ટ ઓલરેડી. So let's start the video without wasting time. This one card is your official validity that you are a student of Conestoga College. એટલે આ કોલેજમાં તમારી આઈડેન્ટિટી એન્ડ વેલિડિટી કે આ તમે આ કોલેજના સ્ટુડન્ટ છો એના માટે વન કાર્ડની રિક્વાયરમેન્ટ છે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ યુઝ ઓફ વન કાર્ડ. ધ સેકન્ડ યુઝ ઓફ વન કાર્ડ, વન કાર્ડથી તમે કોલેજની મલ્ટિપલ ફેસિલિટીઝ યુઝ કરી શકો છો જે તમને કોલેજ આપે છે એઝ અ સ્ટુડન્ટ. આપણે પ્રિન્ટિંગની રિક્વાયરમેન્ટ હોય છે, પછી અહીંયા તમારે બુક્સ કોઈ પણ બોરો કરવી હોય તો થ્રુ વન કાર્ડ તમે એ બુક બોરો કરી શકો છો. સો ધીસ ઇઝ ધ સેકન્ડ યુઝ ઓફ વન કાર્ડ. એન્ડ એવું નહીં કોઈ પણ એક પર્ટિક્યુલર કેમ્પસમાં, કોઈ પણ કોનેસ્ટોગાનું કેમ્પસ થઈ ગયું, વોટરલૂ, કેમ્બ્રિજ, દૂન, ડાઉનટાઉન, કોઈ પણ કેમ્પસમાં તમે એ ફેસિલિટી એક્સેસ કરી શકો છો થ્રુ યોર વન કાર્ડ. So the third use of one card is that you can get access of GRT. Now you will think that what is GRT? GRT અહીંયાની બસ એન્ડ મેટ્રો છે જે તમારે જરૂર પડશે બિકોઝ એઝ અ સ્ટુડન્ટ, મતલબ આપણે કાર પરચેસ નથી કરી શકતા ડિરેક્ટલી, તો અહીંયા બસ એન્ડ મેટ્રો બે છે ટ્રાન્સપોર્ટેશન માટે. જેમ કે ઘરેથી આપણે ક્યાંય પણ જવું હોય, એવું નહીં કે કોલેજ, કોઈ પણ શોપિંગ મોલ થઈ ગયો, ક્યાંય પણ કંઈ પણ કામ માટે જવું હોય તો બસની જરૂરિયાત રહેશે જ. સો બસના એક્સેસ માટે આ વન કાર્ડ યુઝફુલ રહેશે. વન કાર્ડમાં તમારે $306 રિચાર્જ કરાવવાનું હોય છે. મતલબ જ્યારે હું સપ્ટેમ્બરમાં આવ્યો ત્યારે $306 હતો વન કાર્ડનો કોસ્ટ. અત્યારે મને ખબર નહીં, મે બી વધી ગયો હશે કે સેમ હશે, બટ આ કોસ્ટ તમે માઇન્ડમાં રાખીને ચાલજો. એન્ડ એવું નહીં કે તમે પર્ટિક્યુલર ટાઈમ માટે સ્પેસિફિક ટ્રાવેલ કરી શકો છો. યુ કેન ગેટ અનલિમિટેડ એક્સેસ ઓફ GRT, મેટ્રો એઝ વેલ એઝ બસ. એન્ડ અહીંયાની બસ બહુ જ એક્યુરેટ હોય છે. મતલબ આપણે ઇન્ડિયામાં કેવું કે એક્યુરેસી નથી, બટ અહીંયા જેમ કે સ્પેસિફિક ટાઈમ છે તો એ ટાઈમ પર બસ કે મેટ્રો આવી જ જશે. સો ધીસ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ ફીચર ઓફ ધીસ વન કાર્ડ. મતલબ ખાલી તમારે ટેપ કરવાનું એન્ડ યુ કેન ગેટ એક્સેસ ઇઝીલી. ફોર્થ યુઝ ઓફ વન કાર્ડ કે તમે વન કાર્ડમાં બેલેન્સ કરીને ઓફ કેમ્પસ કે ઓન કેમ્પસ પરચેસ કરી શકો છો. હવે પરચેસ શું કરવાનું? અહીંયા સ્ટેશનરી શોપ છે. સ્ટેશનરી શોપ તો ના કહેવાય, સ્ટેશનરી બહુ જ મોટી છે અહીંયા. તો એ બહુ જ મતલબ વેરાયટી ઓફ થિંગ્સ છે ત્યાં, જેમ કે બુક્સ થઈ ગઈ, કોઈ પણ, એન્ડ બધા કોર્સીસથી મળશે. એન્ડને તમે લઈ શકો છો વન કાર્ડ થ્રુ. પછી વેન્ડિંગ મશીન હોય છે. વેન્ડિંગ મશીનમાં જે પણ તમારે ફૂડ કે ડ્રિંક લેવું હોય એ પણ તમે એનાથી લઈ શકો છો બેલેન્સ કરીને વન કાર્ડની અંદર. એન્ડ અહીંયા એક્સેસરીઝનું પણ એક અલગથી જ છે ડિપાર્ટમેન્ટ. મતલબ કોનેસ્ટોગાની ટી-શર્ટ, હેટ, પછી મફલર, બધી જ વસ્તુ મળી રહેશે તમને. પણ એમાં તમારે વન કાર્ડમાં બેલેન્સ કરવું પડશે એન્ડ પછી એ બધી જ વસ્તુ તમે તમારા વન કાર્ડ થ્રુ પરચેસ કરી શકો છો. સો ધીસ ઇઝ ધ ફોર્થ યુઝ ઓફ વન કાર્ડ. Thank you guys for watching my video. If you do like my video, then please subscribe my channel.